નમસ્કાર મિત્રો, ભાટિયાના ભડાકા વરસાદી સિઝન છે, બફારો પડી રહ્યો છે બનાસકાંઠામાં, જેવો જોવે એવો વરસાદ નથી પડ્યો અને ખાસ કરીને આપણા પાલનપુર તાલુકામાં બિલકુલ વરસાદ નહીવત કહી શકાય. આજે આવ્યો છું પાલનપુર તાલુકાના એક એવા ગામે, અહીંથી નીકળતો હતો. જો કે મારો તો રોજનો રૂટ છે, અવારનવાર અહીંયા જવાનું થાય છે. આ ગામ તો મોટું જ છે, પણ ગામનું નામ હું તમને નહીં કહું, કારણ કે આ ગામમાં વિશેષતા છે. યસ, તમે જુઓ, આ ગામમાં કમળ ઉગેલા છે. નવાઈની વાત છે ને, કમળ ભાગ્યે જ કોઈ ગામમાં ઉગતા હોય છે, તો આ ગામમાં કમળ ઉગેલા છે. ગામનું નામ હું તમને નહીં કહું, પણ જે કહેવાય કે કમળના દર્શન હું તમને કરાવીશ, કે જુઓ નજીકથી કમળ આવું હોય છે. આ ગામમાં એક નાનકડું કાદવ કીચડ જેવું છે અને ત્યાં તમને કમળ મળે છે. જુઓ એની ઓરિજિનલ કમળ, આ કોઈ આર્ટિફિશિયલ નથી હો. તમને જુઓ, બધા જ કમળના જે કહેવાય કે છોડ છે, ફૂલ છે અને સુપબ છે. તો મિત્રો, જેને ખબર હોય ને કે આ કયું ગામ છે, કયા ગામમાં, પાલનપુર તાલુકાનું ગામ છે, હિન્ટ હું તમને આપું છું અને પાલનપુરથી નજીક જ છે. કમળ તમારે જોવા હોય તો તમે આવી જજો આ ગામમાં. અને જો તમને ખબર છે તો કમેન્ટમાં તમે ગામનું નામ લખો. જો તમે સાચું નામ લખશો તો હું હાર્ટ મોકલીશ, તમને દિલ મોકલીશ, પણ મજા આવશે. કમળને નજીકથી આ રીતે જોવા બહુ એક અનોખો લાવો છે. અને મા સરસ્વતીના હાથમાં કમળ હોય છે. અને અત્યારે જે ટોપ લેવલની પાર્ટી છે ભાજપા, એનું જે નિશાન છે એ પણ કમળ છે. તો જે પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે, પાલનપુર તાલુકાનું નજીકનું આ ગામ છે ને, આ ગામમાં કમળ છે. ઘણા બધા લોકો જોવા આવે છે. જોકે મારા વિડીયો પછી પણ ઘણા બધા લોકો અહીં જોવા આવશે. હાઈવે ટચ ગામ છે. આટલી હિન્ટ હું તમને આપું છું. તો ફરી એકવાર જોઈ લો તમે કમળ નજીકથી, હું તમને બતાવું છું. સુપર કમળ છે. આની પાછળ પાણીનું ટાંકું પણ છે, આંબા પણ છે અને ઘણા બધા કમળ છે. અને આ સિઝનમાં તો જોરદાર કમળ થાય છે. તો મિત્રો, દર્શક મિત્રો, આ કમળ છે પાલનપુર તાલુકાના ગામમાં. જો તમારે કમળ જોવા હોય તો કમેન્ટમાં કરજો કે ક્યાં છે. હું તમને આપીશ, પણ 2 દિવસ પછી કમેન્ટનો જવાબ આપીશ. તમે અત્યારે કમેન્ટમાં લખજો કે કયા ગામનું આ કમળ છે. થેન્ક યુ સો મચ.